કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. લેક્ચર નંબર 2, પરમાણુનું બંધારણ, ચેપ્ટર 2. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેથોડ કિરણ નળીનો પ્રયોગ ભણ્યા હતા. બીજું ભણ્યા હતા કેથોડના ગુણધર્મો વિશે, અને માઇકલ ફેરેડે જે મહેનત કરી, મજૂરી કરી અને વિદ્યુતને કણ તરીકે ઓળખાવ્યા, પછી એનું નામ આપ્યું ઇલેક્ટ્રોન, પણ એને કોઈ ઇલેક્ટ્રોનના શોધ માટે યશ મળ્યો નહીં, કારણ કે એ ભાઈ કંઈ વધુ સમજાવી શક્યા ન હતા. પણ આગળ જતા આવ્યા જે થોમ્સન. જે થોમ્સને એને જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગને વધુ થોડું એક્સટેન્ડ કર્યું. માઇકલ ફેરેડે એના જે પ્રયોગ કર્યા હતા એની અંદર વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની અસરો નથી સમજાવી. તો જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર શોધ્યો. કેવી રીતે? તો જે થોમ્સને કેથોડ કિરણ નળી લીધી, અને એ કેથોડ કિરણ નળીની અંદર કેથોડ અને એક છિદ્રાળુ એનોડ લીધો, અને તેના ઉપર ઊંચા વોલ્ટેજનો વીજ પ્રવાહ દાખલ કર્યો. એ વીજ પ્રવાહ દાખલ કરવાથી તમે આગળના લેક્ચરમાં ભણી ગયા, કેથોડમાંથી નીકળ્યા ગતિશીલ કણો, અને એ ગતિશીલ કણ એટલે એને કહ્યું હતું કેથોડ કિરણ. શું કહ્યું હતું? કેથોડ કિરણ. હવે આ કેથોડ કિરણ એ એનોડના નાના છિદ્રમાંથી શું થશે? બહાર નીકળશે. હવેથી અહીંયા આની સ્ટોરી સ્ટાર્ટ થઈ. કોની? જે થોમ્સનની. અહીંયાથી આ કિરણ બહાર નીકળ્યું તે સમયે તેને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગાવ્યા ન હતા. આ બંને ગેરહાજર હતા. જેવું કેથોડ કિરણ એનોડના છિદ્રમાંથી નીકળ્યું અને સ્ટ્રાઇક કરી, અથડામણ કરી પ્રસ્ફુરક પડદા ઉપર, અને તે બિંદુએ પ્રકાશનો શું થયો? ઝબકારો. અને ઝબકારો એને કેવો જોવા મળ્યો? સીધી લીટીમાં. એટલે એને કહ્યું કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણનું વિચલન થતું નથી. ત્યાર પછી એને બંને બાજુ વિદ્યુતીય ક્ષેત્ર મૂકી દીધું. જે કેથોડ કિરણ નળી હતી તેના ઉપર અને નીચેના ભાગમાં વચ્ચેનો હોલ ખાલી રાખ્યો. બરાબર? એ વચ્ચેના હોલ ખાલી તેના ઉપર નીચે વિદ્યુતીય ક્ષેત્ર મૂક્યા. અને વિદ્યુતીય ક્ષેત્ર જ્યારે એને લગાવ્યું કે આવનારું જે કેથોડ કિરણ હતું એ કેથોડ કિરણ એ ધન પ્લેટ તરફ વળાંક લઈ લીધો, અને ધન પ્લેટ તરફ વળાંક લઈ અને એ સીધો એ બિંદુએ એને સ્ટ્રાઇક કરી, અથડામણ કરી. એટલે અહીંયા શરૂઆતમાં જે બિંદુએ સ્પોટ મળ્યો હતો તેના કરતાં એને પ્રકાશનો ઝબકારો કેવો મળ્યો? થોડોક દૂરના ભાગે મળ્યો. એટલે એને જોયું કે અહીં કેથોડ કિરણનું વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં ધન ધ્રુવ તરફ વિચલન થયું, અને એ બિંદુ ઉપર પ્રકાશનો ઝબકારો થયો. એટલે કહ્યું કે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણનું વિચલન થયું. ચલો, એ પૂરું થયું. પછી આવી અસર એને વિચાર્યું કે ચલો ચુંબકીય ક્ષેત્ર લગાવીને કરીએ. તો કેથોડ કિરણ ઉપર એને ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું, જેમાં ચુંબકના બે ધ્રુવો હોય, એસ અને એન. તો આ કેથોડ કિરણનું સાઉથ ધ્રુવ તરફ વિચલન થયું, અને એ વિચલન થઈને તે અહીં પ્રસ્ફુરક પડદાના સી બિંદુ ઉપર સ્ટ્રાઇક કરી, એના કારણે સી બિંદુએ પ્રકાશનો શું થયો? ઝબકારો થયો. એટલે આના પરથી, પ્રયોગ ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે કેથોડ કિરણનું વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણનું વિચલન થાય છે. પછી એને પાછા ઓબ્ઝર્વેશન કર્યા કે વિચલન કેટલું થવું જોઈએ, શું વધારવાથી વિચલન થાય. તો એને એક માર્ક કર્યો કે જો કણ ઉપરનો વીજભાર વધુ હશે
તો વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર તરફ વિચલન વધારે થશે. કણ પર જેટલો વીજભાર વધુ હશે, જો આના ઉપર ખૂબ જ મોટો ઋણ વીજભાર મૂકી દઉં તો શું થાય? ધન તરફ આકર્ષણ શું થઈ જાય? વધી જાય. તો વિચલન શું થાય? વધારે થાય. એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં પણ તેનું વિચલન શું થશે? વધી જશે. તો એનું ફર્સ્ટ તારણ એવું મળ્યું કે કણ પરનો વીજભાર જેટલો વધુ તેટલું વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રમાં વિચલન વધુ થશે. નંબર 2. બીજું તેને કહ્યું કે અહીં કણ જે છે વીજભાર ધરાવે, પણ જો વજનમાં ભારે હોય તો કોઈક સીધો જતો હોય અને વજનમાં ભારે હોય તો એને ખેંચીને ઉપર લઈ જવા માટે તાકાત કેવી લગાવવી પડે? વધારે. પણ એને કહ્યું કે જો કણ વજનમાં હલકો હોય, કેવો હોય? હલકો હોય તેટલું તેનું વિચલન વધારે થાય. બરાબર? આપણે નહીં કહેતા આ તો હલકો છે, ઘડીકમાં અહીંયા ઘડીકમાં બીજો હોય. આપણા જોડે વાત કરતો હોય અને આપણે કંઈક વાત અલગ કરતો હોય અને જઈને બીજાને અવળી કહી આવે, તરત જ એના નારા પેટમાં, એને આપણે હલકો માણસ કહીએ. તો અહીંયા એવું છે કે કણ જેટલો હલકો હશે એટલું એનું વિચલન કેવું હશે? વધારે. એટલે કે કણ હલકો તેટલું તેનું વિચલન વધુ. કોની અંદર વિચલન વધુ થશે? વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રમાં. ત્યાર પછી ત્રીજું, નંબર 3, તેને એવો માર્ક કર્યો બીજો કે જો આ વિદ્યુતીય ક્ષેત્ર જે રચ્યું છે એનો પ્રબળતા વધારી દઈએ તો વધારે પ્રબળતા આપવાથી પણ એનું વિચલન વધારે થાય. વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારી દઈએ એટલે વોલ્ટેજ વધારે નાખી દઈએ તો જેટલું વધારે વોલ્ટેજ નાખીશું તેટલી વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધતી જશે અને જેટલી પ્રબળતા વધતી જશે તેમ તેનું વિચલન વધતું જશે. એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારી દઉં તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારી દઉં તો પણ અહીં કેથોડ કિરણનું વિચલન વધતું જાય. એટલે વિચલન વધારવા માટે 3 ફેક્ટર જવાબદાર બને. ત્રીજું ફેક્ટર એ કે વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે તેમ વિચલન વધે. કોનું વિચલન? કેથોડ કિરણનું વિચલન વધે. ક્લિયર? એટલે 3 બાબત એને ઓબ્ઝર્વેશન કર્યું કે કણનો વીજભાર વધવાથી વિચલન વધી જાય, હલકો કણ લઈએ તો પણ વિચલન વધુ થાય, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારી દઈએ તો પણ એનું વિચલન થાય. ક્લિયર? પણ હવે જો આપણે E/m નો ગુણોત્તર શોધવો છે તો તે માટે તેમને શું કર્યું હશે? એમને વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર હટાવ્યા નહીં. એમને એવી પ્રબળતા સેટ કરી કે આ બાજુથી આવતું વિદ્યુતીય ક્ષેત્ર હોય અને આ બાજુથી આવતું ચુંબકીય ક્ષેત્ર હોય અને એ બંનેની પ્રબળતા સરખી થાય, એકબીજાની સંતુલન સ્થિતિમાં હોય ત્યારે આ કેથોડ કિરણ વિચલન પામતો નથી. ચોથો મુદ્દો,
E/m શોધવા માટેનો, ચોપડીમાં નથી. કેવી રીતે? ડાયરેક્ટ આપી ચોપડીમાં. તો એને શું કર્યું કે ઉપરથી આવતું જે વિદ્યુતીય ક્ષેત્ર હતું એ વિદ્યુતીય ક્ષેત્રનું મૂલ્ય માપી લીધું અને નીચેથી આવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માપ્યું. એટલે નીચેથી ને ગમે તે બાજુથી લંબ રૂપે હોય, ગમે ત્યાં હોય, એને વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા માપી અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સંતુલિત થઈ ત્યારે કેથોડ કિરણ એ સીધું ને સીધું સ્ટ્રાઇક કર્યું, સીધો ને સીધો બીના જેમ અથડાયો અને એ ઉપરથી એને E/m નો ગુણોત્તર શોધ્યો. કેમ? કારણ કે એ જાણતો હતો વિદ્યુતીય ક્ષેત્ર એને કેટલું લગાવ્યું છે, એ જાણતો હતો. બરાબર, આપણે તો જાણતા, એ જાણતો હતો. કોણ? અંકલ જે થોમ્સન. એ જાણતા હતા, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ જાણતા હતા અને એ બંને સંતુલિત કરી અને એના ઉપરથી એને E/m નો ગુણોત્તર શોધી કાઢેલો. તો હવે આપણે E/m નું સૂત્ર ઉપરથી ગણતરી કરીશું. જોઈએ હવે. ચોથો મુદ્દો કે વિદ્યુતીય ક્ષેત્ર બળ અને ચુંબકીય ક્ષેત્ર બળ એકબીજાની સંતુલન સ્થિતિમાં હોય તો કેથોડ કિરણનું વિચલન થતું નથી. બરાબર. તો આપણે E/m શોધવું. કેવી રીતે? આ ભાઈએ નક્કી કર્યું હતું કે વિદ્યુતીય ક્ષેત્ર બળ અને ચુંબકીય ક્ષેત્ર બળ સંતુલિત હોય તો કેથોડ કિરણનું વિચલન થતું નથી. એટલે વિદ્યુતીય ક્ષેત્રબળ અને ચુંબકીય ક્ષેત્રબળ જે લગાવેલા બંને સરખા હોય તો કેથોડ કિરણ સીધું સીધું બી બિંદુ ઉપર જઈને સ્ટ્રાઇક કરે. તો અહીં એ વિદ્યુતીય ક્ષેત્રબળ જે થોમ્સન જાણતા હતા, બરાબર. ચુંબકીય ક્ષેત્રબળ કેટલું લગાવ્યું એ જે થોમ્સન જાણતા હતા, આપણે કશું જાણતા નતા. એટલે અહીં એમને કહ્યું કે વિદ્યુતીય બળ બરાબર ચુંબકીય બળ. વિદ્યુતીય બળ બરાબર ચુંબકીય બળ. વિદ્યુતીય બળ કેટલું થાય તો કેપિટલ E જેટલું થાય અને ચુંબકીય બળ થાય BeV જેટલું થાય. અહીં E એ ચાર્જ છે, ચાર્જ એટલે વીજભાર છે અને આ વિદ્યુતીય ક્ષેત્ર છે. E શું છે? વિદ્યુતીય ક્ષેત્ર. જ્યારે અહીં V વેગ છે, બરાબર, કેથોડ કિરણનો વેગ. E વીજભાર અને B મેગ્નેટિક ફિલ્ડ છે, એને કહીશું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો જો કેન્સલ થઈ ગયો E વિદ્યુતીય ચાર્જ બંનેમાં. તો બંનેમાં ચાર્જ કેન્સલ થયો એટલે અહીંયા આપણને મળશે કે વેગ વેલોસિટી V બરાબર વિદ્યુતીય ક્ષેત્ર છેદમાં ચુંબકીય ક્ષેત્ર. આ જે વસ્તુ છે ને, વિદ્યુતીય ક્ષેત્ર કેટલું હતું અને ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું તેના મૂલ્યનું માપન એ જે થોમ્સને કરેલું હતું. આપણને કોઈ કહ્યું નથી એને કે મેં આટલું માપેલું હતું, મૂલ્ય પણ નથી આપ્યા. બીજું આગળ જતા એવું જાણવા મળ્યું કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારવામાં આવે ત્યારે એ કેથોડ કિરણ એ સર્કલમાં ફેરવાઈ જાય છે. શું વધારવાથી? ચુંબકીય ક્ષેત્ર. અને એ ચુંબકીય ક્ષેત્ર વધુ લગાવવાથી આ કેથોડ કિરણ જે C બિંદુ છે ત્યાંથી એ વર્તુળાકાર ભાગમાં ગતિ કરતું થઈ જાય અને એ સર્કલ બનવાને કારણે તેના ઉપર લાગશે કેન્દ્રગામી બળ. શું લાગશે? કેન્દ્રગામી બળ લાગશે. એટલે ત્યારે ચુંબકીય ક્ષેત્ર બરાબર થઈ જશે કેન્દ્રગામી બળ થશે. બરાબર. તો આ વધારાનું છે, કંઈ ઉપયોગી નથી તમારા માટે, પણ સમજાવવા માટે લખ્યું
કે અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બળ બરાબર કેન્દ્રગામી બળ થશે mv²/r. એટલે અહીંયા જે વધારે ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું એના કારણે એ વર્તુળ બની ગયું. વર્તુળ બનવાથી એને રેડિયસ મળી ગઈ, બરાબર, અને એની અંદર એ કેન્દ્રગામી બળથી ગતિ કરી અને એ ગતિમાં એને વેગ પણ મળશે અને કણને પોતાનું શું હશે? દળ હશે. તો અહીંયા તમે જો વી કેન્સલ આઉટ થઈ ગયા. વી શું થયું? કેન્સલ આઉટ, એક વી ગયા, બરાબર. તો અહીં BeV તો R, તો વેગ V, તો આપણે E/m બનાવી દઈએ. શું બનાવી દઈએ? E/m. આને નીચે લઈ જઈએ, બરાબર. તો અહીંયા મળશે આપણને V/BR. શું મળશે? V/BR. અને V એટલે શું? E/b માટે E/b²R. આ બધી E/m માટેની પ્રોસેસ જે થઈ એમાં જે થોમ્સન ઈનું મૂલ્ય જાણતા હતા, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જાણતા હતા અને તેઓ રેડિયસની કિંમત પણ જાણતા હતા. અને એના ઉપરથી અહીં કિંમત મળી E/m નો ગુણોત્તર 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ કિગ્રા ઇન્વર્સ. બરાબર. આ ટોપિક તમારે આગળ 12th સાયન્સની અંદર ફિઝિક્સ ભણશો એની અંદર આ રીતે આની તારવણી આપેલી છે. ઓકે, તો E/m નું મૂલ્ય આ રીતે જે થોમ્સને નક્કી કરેલું 1.76 લખી દો તોય ચાલે. 1.76 × 10⁻11 કુલમ કિગ્રા ઇન્વર્સ. ઓકે, તો તમે આવી ઘટના ક્યાં જોવો છો? કેથોડ કિરણવાળી. વર્ષો પહેલા ઘરની અંદર ટીવીના ડબ્બા હતા. ડબ્બા, આવડો મોટો ડબ્બો હોય, સ્ક્રીન આવડી હોય, પાછળથી આટલો મોટો ડબ્બો દેખાય. એ ડબ્બાની અંદર પાછળના ભાગમાં આ રીતે કેથોડ કિરણ નળી હતી, બરાબર. અને એ કેથોડ કિરણ નળીમાંથી કેથોડ રેઝ અંદર જાય, બરાબર, ત્યારે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર લગાવેલું અને ત્યાં આ રીતે ત્યાં બંને સાઈડે લગાવ્યું હતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. શું લગાવ્યું હતું? ચુંબકીય ક્ષેત્ર. એટલે જ્યારે કેથોડ કિરણ આ વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાંથી દાખલ થાય ત્યારે આ કિરણો ઉપર નીચે શું કરે? સ્ટ્રાઇક કરે પડદા ઉપર. અને ઉપર નીચે સ્ટ્રાઇક કરવાને કારણે ત્યાં પ્રકાશના ઝબકારા થવાને લીધે આપણને ત્યાં પિક્ચર દેખાતું હતું. આ જૂના ટેલિવિઝનની વાત કરીએ, બરાબર. એટલે જૂનું ટેલિવિઝન કે જેની અંદર કેથોડ કિરણ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરાબર. અને એ ટ્યુબની ઉપર અને નીચે બંને બાજુ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવતા, જેથી જે કિરણ દાખલ થાય એ કિરણ ઘડીકમાં ઉપર જાય, ઘડીકમાં નીચે આવે, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, ધડાધડ સ્ટ્રાઇકિંગ કર્યા કરે. એટલે ઝબકારા નોન સ્ટોપ ચાલે. એના લીધે આપણને શું દેખાતું હતું? પિક્ચર, ચિત્ર દેખાતું હતું, બરાબર. હાલ તો આવા ડબ્બા દેખાતા નહીં બહુ, હવે તો ફ્લેટ, એમાં HD આવી ગઈ. ઓકે, હવે આપણે આગળ જોઈશું ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે શોધાયું તે. હવે આપણે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કોને શોધ્યો, કેવી રીતે શોધ્યો તેના વિશે જોઈએ. તો ઇલેક્ટ્રોન પરનો ચાર્જ શોધવા માટેનો સૌથી મોટો શ્રેષ્ઠ શ્રેય જોઈએ તો R.A. મિલિકનનો છે, જેમને 1868 થી 1953ની અંદર એક પદ્ધતિ વિકસાવી, તેલ બિંદુ પદ્ધતિ. તેલ બિંદુ પદ્ધતિ. અને આ પદ્ધતિ દ્વારા તેમને ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ નક્કી કરેલો. કેવી રીતે? તો એના માટે આપણે કંઈ એક સાદી આકૃતિ દોરીએ. અહીં મિલિકન નામના વૈજ્ઞાનિકે એક એટોમાઇઝર લીધેલું. એ એટોમાઇઝરમાં તેલ ભરેલું, બરાબર. એટોમાઇઝરની નીચેની છેડે નીચેના ભાગમાં જતા એમાં એક અહીંયા ધન વીજભારિત પ્લેટ મૂકી.
પછી થોડા નીચે આવ્યા એટલે માઇક્રોસ્કોપ મૂક્યો આ બાજુ ક્ષ-કિરણનો સ્ત્રોત આપણને મળી શકે તે મૂક્યું અને નીચે મૂકી દીધી વીજભારિત પ્લેટ. એટોમાઇઝર એટલે શું? એટોમાઇઝર એટલે અત્યારે હાલ તમે જાણો કોરોનાની અંદર કોઈના ઘરે જાઓ અથવા તો દુકાન ઉપર જાઓ તો પેલો શું કરે, ફળદેમ પકડીને સ્પ્રે મારે, અથવા તો પેલો આમ પ્રેશર વાળું હોય પાછળથી હવા પૂરે અને પછી આગળથી સ્પ્રે કરે. એટલે એટોમાઇઝર આ તેલને સ્પ્રે કરશે અને સ્પ્રે કરીને તેને નાના નાના ભાગમાં બિંદુઓમાં વહેંચી દે. આ એટોમાઇઝરનું કામ થયું. હવે આ જે તેલના બિંદુઓ છે એ તેલના બિંદુઓ આ જે ધન વીજભારિત પ્લેટ છે એ પ્લેટના છિદ્રમાંથી નીચે આવશે. છિદ્ર એવું બનાવેલું છે કે જેમાંથી માત્ર એક જ તેલનું બિંદુ બહાર નીકળે, એક ડ્રોપ જ આવે. એટલે અહીંયાથી તેલનું બિંદુ આ રીતે નીચે આવે. હવે તેલનું બિંદુ નીચે આવ્યું તો અહીંયા બે વસ્તુ મૂકી, એક તો જોવા માટેનું છે અને સામે મૂક્યું છે ક્ષ-કિરણનો સ્ત્રોત. તો આનું કામ શું જે છે એ આ છે ક્ષ-કિરણનો સ્ત્રોત. વચ્ચેના ભાગમાં હોય ને એ હવા જેવું મટીરિયલ હોય, હવા હોય, ગમે તે હોય, બરાબર. એટલે જેવો ક્ષ-કિરણ સ્ત્રોતમાંથી ક્ષ-કિરણો અંદર જશે કે તરત જ અંદરની રહેલી હવાનું આયોનાઇઝેશન કરી નાખે, આયનીકરણ કરી દે. અને હવાનું આયનીકરણ થવાથી ત્યાં મુક્ત થશે ઇલેક્ટ્રોન. શું મુક્ત થશે? હવામાંથી ઇલેક્ટ્રોન નીકળશે અને એ નીકળતા ઇલેક્ટ્રોન એ આ તેલની સપાટી ઉપર ચોંટી જશે. આ રીતે તેલની સપાટી ઉપર શું થાય? જમા થાય. એટલે આપણો ઇલેક્ટ્રોન હવે કેવો થયો? વીજભારિત થયો. કેવો થયો? વીજભારિત. હવે ઇલેક્ટ્રોનનો દર તો છે એટલે ગુરુત્વાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન ક્યાં પડવાનો? નીચે જશે. કઈ તરફ જશે? નીચેની તરફ. તેલના બિંદુ ઉપર કયો ચાર્જ જમા થયો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? નેગેટિવ, ઋણ ચાર્જ. અને એ ઋણ ચાર્જ લઈને એ ધીમે 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 આ પ્લેટ તરફ આવશે. પણ પ્લેટ કેવી છે? નેગેટિવ છે. પ્લેટ કેવી છે? નેગેટિવ છે. હવે આ નેગેટિવ પ્લેટ આવનારા તેલ બિંદુ ઉપર શું કરે? અપાકર્ષણ કરે. અને એની ઉપર એટલું પોટેન્શિયલ લગાવવામાં આવશે, પ્લેટ ઉપર એટલો વીજભાર ઋણ લગાવવામાં આવશે કે જેથી આવનારું તેલી બિંદુ જે છે એ નીચે ના પડે. બરાબર. એટલે અહીંયાથી એવો ઋણ વીજભાર વધારીશું કે જેથી તેલનું બિંદુ આવતું નીચે હોય એ ધીમે ધીમે અટકી જાય અને એવો વીજભાર લગાવે કે જેથી તે આ માઇક્રોસ્કોપની સામે આવી જાય. અને પછી માઇક્રોસ્કોપની મદદથી તેનું શું કર્યું? વીજભારનું માપન કર્યું. તો તે ઇલેક્ટ્રોનનો વીજભાર મળ્યો તેમને -1.6 × 10⁻⁻⁻⁹ કુલમ. ભાઈઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ વીજભારનું મૂલ્ય અમુક અમુક સમયના અંતરે બદલાતા રહે છે. આ વીજભારનું મૂલ્ય પરમેનન્ટ ફિક્સ નથી. દર 10 વર્ષે 15 વર્ષે આનું મૂલ્ય બદલાતું હોય. જેવું રિસર્ચ કરે, સંશોધન થાય એ પ્રમાણે વીજભારનું મૂલ્ય આ બદલાતું રહે છે. અને હાલમાં આનું મૂલ્ય 1.602 × 10⁻⁻⁹ કુલમ્બ છે. ક્લિયર? તો અહીં જે મૂલિકન હતા એ મૂલિકને દરેક તેલના બિંદુ ઉપરનું શું શોધ્યો? વીજભાર શોધી નાખ્યો. બરાબર. હવે તેલનું બિંદુ એક ના હોય, તેલના તો એક ડ્રોપ પડ્યો, બીજું પડ્યું, ત્રીજું પડ્યું, ચોથું પડ્યું, એમ પૂર્ણાંક સંખ્યામાં હોય. તો તેના પરથી તેમને તેલના બિંદુ પરનો વીજભારનું સૂત્ર આપ્યું. વીજભાર Q = N × E. E એટલે ચાર્જ, જે આપણે ઉપર લખ્યો તે. N એટલે પૂર્ણાંક સંખ્યા, ઇન્ટેજર 1 2 3 4 5 અપ ટુ જે હોય તે.
આ સૂત્ર ખાસ અગત્યનું ફિઝિક્સ માટે આપણે આગળ દાખલામાં પણ ઉપયોગ કરીશું. ફિઝિક્સમાં તો જરૂરી જ છે. Q બરાબર N ઇન્ટુ E. ક્લિયર? વીજભાર મળી ગયો. તો આ વીજભારની શોધ થઈ, તેના પરથી ઇલેક્ટ્રોનના દળની શોધ થઈ. કોના દળની શોધ થઈ? ઇલેક્ટ્રોનના દળની શોધ થઈ. તો ઇલેક્ટ્રોનનું દળ me બરાબર E અપોન E બાય m. ઇલેક્ટ્રોનનો ચાર્જ અને તેના ચાર્જ અને દળનો ગુણોત્તર તમે જાણો છો. બરાબર? કેટલું મૂલ્ય હતું? 1.602 ગુણ્યા 10⁻−19 સી કુલમ કિગ્રા કુલમ, અને E બાય m નું ગુણોત્તર 1.7588 20 ગુણ્યા 10⁻11 કુલમ કિગ્રા ઇન્વર્સ. તો અહીં હવે એનું દળ શોધાયું 9.109 ગુણ્યા 10⁻, ઉપર જતા રહીએ. બરાબર? તો 19×10 એટલે આન્સર આપણને મળે 31 કિલોગ્રામ. કારણ કે અહીંયા આનું દશાંશ ચિહ્ન આવશે. 1.6 ભાગ્યા 1.7 કરો એટલે 0.109 ગુણ્યા 10⁻30 થાય. પણ એક દશાંશ ચિહ્ન કાપી નાખીએ તો ઇલેક્ટ્રોનનું દળ આ રીતે આપણને મળ્યું. ઇલેક્ટ્રોન શોધાઈ ગયો. એ પહેલાં એના વીજભારના ગુણોત્તરની શોધ થઈ E બાય m ની. પછી ઇલેક્ટ્રોનનો વીજભાર શોધાયો અને લાસ્ટમાં ઇલેક્ટ્રોનના દળની શોધ થઈ. અને ઇલેક્ટ્રોનના દળની શોધનો શ્રેય સૌથી મોટો કોના ઉપર જાય? મિલિકન નામના વૈજ્ઞાનિક પર. ક્લિયર? તો મિલિકનનો તેલીબિંદુ પ્રયોગ, આ ટોપિક તો આમ NCERTમાં આપ્યો છે, પણ નીટ જી માટે આઉટડેટેડ ટોપિક છે. આની અંદરથી ક્યારેય કશું ક્વેશ્ચન પૂછાયો નથી. હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે જોઈએ. બરાબર? થોડી ભૂલ થઈ ગઈ હતી માઇકલ ફેરાડેને, નહીં તો એને બે મસ્ત મળી જાત વસ્તુઓ. કઈ બે વસ્તુ? એક તો ઇલેક્ટ્રોનની શોધનો યશ મળત અને સાથે પ્રોટોનનો પણ મળી જાત. પણ એને આગળ લાંબો વિચાર્યો નહીં. બરાબર? આ જ પ્રયોગ આગળ જતા ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. કેથોડ કિરણ નળીની અંદર બે ધાતુની બે તકતીઓ હોય, વિદ્યુત ધ્રુવ હોય, એનોડ અને કેથોડ હોય. વચ્ચેના ભાગમાં શું ભર્યો હોય? વાયુ. નીચા દબાણવાળો શૂન્ય અવકાશની નજીકનો હોય તેવો. હવે જ્યારે ઊંચા વોલ્ટેજનો વીજ પ્રવાહ પસાર કરીએ ત્યારે મેં કહ્યું તું, યાદ કરો શરૂઆતમાં લેક્ચરમાં, કે આપણું જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક કેન્દ્ર તરફ આકર્ષિત થયેલું હોય, પરમાણુ સાથે આ રીતે જોડાયેલું હોય. એટલે અહીંયા એક ફોર્સ હોય, એ બળથી કંઈક આકર્ષાયેલું હોય. ધારો કે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આકર્ષણ બળથી જોડાયેલો હોય. તો આને બહાર ઠોકવા માટે, બહાર કાઢવા માટે આપણે શું કહ્યું હતું? ઊંચા વોલ્ટેજનો પોટેન્શિયલ માર્યો હતો આની ઉપર. એટલે આની ઉપર ધારો કે હું 12 વોલ્ટનો પોટેન્શિયલ મારી દઉં, 12 ઇલેક્ટ્રોન વોલ્ટનો, તો ઇલેક્ટ્રોન અહીંયાથી શું થાય? બહાર નીકળી જાય. ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો. એ બહાર નીકળી ગયેલો ઇલેક્ટ્રોન એ હવે કઈ તરફ ગયો? તો યાદ છે, એનોડ તરફ. કઈ તરફ? એનોડ. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળ્યા. એ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતા કરતા આ રીતે આગળ વધ્યા અને એ એનોડ ઉપર જઈ પાછળ પ્રસ્ફુરક પડદા પર અથડાયા, જેને નામ આપ્યું હતું કેથોડ કિરણો. કેથોડમાંથી નીકળીને એનોડ તરફ ગયા. પણ અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો તો રહ્યું શું? ફક્ત પોઝિટિવ ચાર્જ. બરાબર? હવે એ પોઝિટિવ ચાર્જ ક્યાં રહેવાનો? નળીની અંદરના ભાગમાં જ રહેશે. બહાર તો થોડો નીકળવાનો છે, કારણ કે નળીની અંદર આખી પ્રોસેસ છે. બરાબર? એટલે અહીંયા ચાર્જ કયો રહ્યો? પોઝિટિવ ચાર્જ રહ્યો. નેગેટિવ કઈ તરફ ગયો? કેથોડથી એનોડ, જેને નામ આપ્યું કેથોડ કિરણો. ક્લિયર? પણ હવે અંદરના ભાગમાં રહ્યા પોઝિટિવ ચાર્જ.
એ પોઝિટિવ ચાર્જ કઈ તરફ આકર્ષિત થાય? નેગેટિવ તરફ. એટલે અહીં પહેલાએ માઇકલ ફેરાડે તો આ વાર્તા કરી હતી, પણ ગોલ્ડસ્ટાઇને તો અલગ કહ્યું. એને કેથોડ કિરણને છોડી દીધા. એને ઊંધું વિચાર્યું કે જે ધન વીજભારિત હતા એ ધન વીજભારિત કણો અહીં આ રીતે આ દિશામાં ગતિ કરતા ગયા. ધન વીજભારિત જે કણો છે એ કણો આ દિશામાં ગતિ કરતા ગયા અને પાછળ મૂકેલા રેડ પ્રસ્ફુરક પડદા ઉપર સ્ટ્રાઇક કરી અને અહીંયા કેથોડ કિરણની જેમ જ પરિણામ મળે. પણ અહીંયા જે ધન વીજભારિત કિરણો નીકળ્યા એ કઈ તરફથી નીકળ્યા પાર્ટિકલ? એનોડથી કેથોડ તરફ. કઈ તરફ? એનોડથી કેથોડ તરફ. તો આ પાર્ટિકલને નામ આપ્યું એનોડ કિરણ. શું નામ આપ્યું? એનોડ કિરણો. અથવા તેને કહેવામાં આવે કેનાલ કિરણો, તો કેનાલ કણો પણ કહેવામાં આવે છે. તો આ રીતે એનોડ કિરણની શોધ થઈ. બરાબર, જે રીતે કેથોડ કિરણની હતી એ જ રીતે એનોડ કિરણ અથવા કેનાલ કિરણની શોધ થઈ. બરાબર. તો આ જે એનોડ કિરણ છે એ એનોડ કિરણ માટે E/m ગુણોત્તર ક્યારેય ચોક્કસ હોતો નથી. કેમ નથી હોતો? ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે આ હાઇડ્રોજન. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી પોઝિટિવ ચાર્જ બન્યો H+ ઇલેક્ટ્રોન માઇનસ. બરાબર. હિલિયમ. હિલિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યા સપોઝ 2 ++2 ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ કિરણ માટે ઇલેક્ટ્રોન એ પરમાણુનો પાયાનો ગુણોત્તર છે, માટે E/m હંમેશા અચળ જ હોય. કોના માટે? કેથોડ કિરણ માટે E/m હંમેશા અચળ હોય. પણ એનોડ કિરણ કોના લીધે? પોઝિટિવ ચાર્જને કારણે. આ બધાને લીધે કયો કિરણ છે? એનોડ કિરણ. એનોડ કિરણ એ પોઝિટિવ ચાર્જને કારણે છે અને પોઝિટિવ આયનો જે પણ બને તેમના વેટ અલગ અલગ હોય. હાઇડ્રોજનનું વેટ 1 છે, હિલિયમનું વેટ 4 છે. માટે આનો E/m શોધીએ, આનું E/m શોધીએ તો બંનેના મૂલ્યો એ અલગ અલગ મળતા હોય છે. ક્લિયર? એક મસ્તી મજાની MCQ માટે વાત કહું તમને. એક વાત કહું કે એનોડ કિરણનો E/m મોટો કે કેથોડ કિરણ માટે E/m મોટો? એનોડ કિરણનો E/m મોટો કે કેથોડ કિરણનો E/m મોટો? યાદ રાખજો, આવું બધું ચોપડીમાં નહીં હોય, પણ એક સિમ્પલ લોજિક છે, ટોપિક આધારિત જ છે ક્વેશ્ચન. કોનો E/m મોટો? તો E/m કેથોડ કિરણ અને E/m એનોડ કિરણ. કોણ મોટું હોય? કેથોડ. લા, હાલ શીખી ગયા. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? ઇલેક્ટ્રોનનું દળ કેટલું? હાલ E/m આપણે બધું કરી નાખ્યું કથા. ઇલેક્ટ્રોન એ ખૂબ જ નાનું દળ ધરાવે, 10⁻31 કિલોગ્રામ. જ્યારે આનું 1 ગ્રામ, આનું 4 ગ્રામ. પેલું ખૂબ જ નાનું છે. હવે છેદ ખૂબ નાનો હોય તો E/m નો રેશિયો કેવો મળે? ખૂબ જ મોટો હોય. ઓકે, સમજણ પડી ગઈ? તો અહીંયા આપણી પ્રોટોન કોને કહ્યું? પ્રોટોન માટે ઉદાહરણ લઈ લીધું હાઇડ્રોજનનું. કેમ હાઇડ્રોજનનું લીધું? હિલિયમ કેમ ના લીધો? કારણ કે અહીંયા જે તત્વો છે એ તત્વોમાં સૌથી પહેલું નંબર હાઇડ્રોજન, જે સૌથી નાનામાં નાનું તત્વ, સૌથી સાદામાં સાદી ઇલેક્ટ્રોન રચના ધરાવે. સૌથી સાદામાં સાદું પરમાણુ બંધારણ હોય તો હાઇડ્રોજનનું છે. કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન અને બહાર એક ઇલેક્ટ્રોન. આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ફક્ત રહ્યો એક પ્રોટોન જ રહે. એક શું રહ્યો? ધન વીજભાર.
માટે હાઇડ્રોજન ધન આયનને કહેવામાં આવે છે પ્રોટોન. હાઇડ્રોજન ધન વીજભારને શું કહેવામાં આવશે? પ્રોટોન કહેવામાં આવે છે. ક્લિયર? પ્રોટોનની શોધ કેવી રીતે થઈ? તો પ્રોટોનની શોધ એ કેથોડ કિરણ નળીના પ્રયોગ પરથી જ શોધાઈ, બરાબર, અને શ્રેય લઈ ગયો ગોલ્ડસ્ટાઇન, બરાબર. તો હવે આના જેમ મેં એનોડ કિરણની પ્રોપર્ટી લખાઈ હતી એ રીતે કેથોડ કિરણની પ્રોપર્ટી લખી હતી એ રીતે એનોડ કિરણની પ્રોપર્ટી લખી દઉં, પછી ન્યુટ્રોન વિશે સમજાવીશ તમને. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે એનોડ કિરણો કેવી રીતે ઉદ્ભવે એના વિશે ભણી ગયા. હવે એના ગુણધર્મો જોઈએ તો એનોડ કિરણને આપણે નામ આપ્યું હતું કેનાલ કિરણો. ઓકે. બીજું, ધન વીજભારિત એનોડ કિરણ એ કેથોડ નળીમાં લીધેલા વાયુના સ્વભાવ પર આધારિત છે. બરાબર. એનોડ કિરણો કોના ઉપર આધારિત છે? નળીમાં લીધેલા વાયુના સ્વભાવ પર આધારિત છે. બીજું, કણોના વીજભાર અને દરનો ગુણોત્તર એ જે વાયુ લીધો હોય અને જેમાંથી એનોડ કિરણ બન્યું હોય તેના પર જ આધાર રાખે. એટલે મેં કહ્યું હતું કે E/m ના ગુણોત્તર કેવા મળે? જુદા જુદા મળતા હોય છે. જેવી રીતે કેથોડ કિરણો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે, તે જ પ્રમાણે એનોડ કિરણો પણ વિચલન પામે, પણ ઘટના તદ્દન વિરુદ્ધ હોય. કેથોડમાં શું થયું હતું કે ધન ઉપર વિચલન હતું, તો એનોડમાં વિચલન કઈ પ્લેટ તરફ હશે? ઋણ તરફ. પહેલામાં સાઉથ હતો તો એનોડમાં નોર્થ તરફ હશે. બીજું કયું કે કેથોડ કિરણોનો E/m ગુણોત્તર એ એનોડના E/m કરતાં વધુ હોય, કારણ કે કેથોડ એ ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોનનું માસ સૌથી ઓછું છે. ક્લિયર? કેવું છે? સૌથી ઓછું. તો હવે આપણે ન્યુટ્રોનની શોધ વિશે જોઈએ. બરાબર, ધ્યાન રાખજો. ન્યુટ્રોન, તો અહીં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ, તો ચેડવિક નામના વૈજ્ઞાનિકના મગજમાં આવ્યું કે સારું બીજું કંઈક એવું તો હોવું જોઈએ મટીરિયલ કે જે ન્યુટ્રલ હોય. કોના મગજમાં આવો વિચાર ઉત્પન્ન થયો? ચેડવિક નામના વૈજ્ઞાનિકના મગજમાં. તો ચેડવિકે શું કર્યું? તો ચેડવિકે અહીં બેરેલિયમની એક પ્લેટ લીધી. કોની શોધ આપણે જોઈએ છે? ન્યુટ્રોનની શોધ. અને એ શોધક હતો ચેડવિક. બરાબર. તો એમને શું કાર્ય કર્યું? તો એક બેરેલિયમની પ્લેટ લીધી. કોની પ્લેટ લીધી? બેરેલિયમ ધાતુની. અને આ બાજુ લીધો તેમને આલ્ફા કણનો સ્ત્રોત લીધો. શું લીધો અહીંયા? આલ્ફા કણનો સ્ત્રોત. આલ્ફા કણ છે શું? આલ્ફા કણ એ ધન વીજભારિત હિલિયમ છે. ધન વીજભારિત હિલિયમ એટલે 2He4+. આને કહેવામાં આવે છે આલ્ફા કણ. તો અહીંયાથી જે આલ્ફા કણ નીકળ્યા એ આલ્ફા કણે અહીંયા સ્ટ્રાઇક કરી, અથડામણ કરી. કોની ઉપર અથડામણ કરી? બેરેલિયમની સપાટી પર. તો બેરેલિયમની સપાટી પર અથડામણ કરી તો ત્યાંથી નીકળી ગયા ન્યુટ્રોન. ત્યાંથી શું ઉત્સર્જિત થયું? ન્યુટ્રોન ઉત્સર્જિત થયું. બરાબર. તો કેટલા ન્યુટ્રોન ઉત્સર્જિત થયા? એને કાઉન્ટ કરવા માટે અહીં એમને એક પેરાફિન વેક્સ લઈ લીધું. શું લીધું? પેરાફિન વેક્સ. આ પેરાફિન વેક્સની લાક્ષણિકતા શું છે? એ પ્રોટોન ધનિક છે. આના જોડે પ્રોટોન ખૂબ જ વધુ છે. અહીંયાથી ડિફરન્સ શરૂ થયો કે પ્રોટોન ભારે કે ન્યુટ્રોન ભારે. બરાબર. તો અહીંયાથી જે ન્યુટ્રોન બહાર નીકળ્યા
એ ન્યુટ્રોન એ ગતિ કરીને પેરાફિન વેક્સ ઉપર શું થયા? અથડાયા. અને એ અથડામણથી ત્યાંથી બહાર નીકળ્યા પ્રોટોન. બહાર નીકળ્યા પ્રોટોન. અને એ પ્રોટોનની સામે મૂકેલા ડિટેક્ટરની મદદથી એની ગણતરી કરી. અને એ ગણતરી ઉપરથી નક્કી થયું કે બેરિલિયમ કેટલા ન્યુટ્રોન ઉત્સર્જિત કરી શકે છે. એટલે અહીંયાથી આપણને ખબર પડે કે પ્રોટોન ભારે કે ન્યુટ્રોન ભારે. સિમ્પલ વસ્તુ એ, બે સરખા વજનના પદાર્થો એકબીજા સાથે અથડાય તો અહીંયા કોઈ જ અસર થાય નહીં. બરાબર? એકનું 100 ગ્રામ વજન છે, બીજા આવનારનું એ 100 ગ્રામ વજન, બંને અથડાય તો અથડામણ 0 થાય. થાય ખરી, પણ આ ભાગ ખસે નહીં. બરાબર? આનો મતલબ શું થયો કે ન્યુટ્રોન જ્યારે પ્રોટોન પર અથડાયો તો ન્યુટ્રોનનું દળ કેવું હશે? વધારે. અને એ વધારે ન્યુટ્રોનનું દળ હોવાથી જેવો પ્રોટોન ઉપર અથડાયો તો પ્રોટોન ત્યાંથી શું થયો? પેરાફિન વેક્સમાંથી ખસી ગયો. એટલે અહીં પ્રોટોન કરતા ન્યુટ્રોન એટલે MP, M ન્યુટ્રોન એ હેવીયર છે M પ્રોટોન કરતા. પણ આગળ જતા એવું સાબિત થયું કે પ્રોટોન ન્યુટ્રોનના દળ લગભગ આપણે તો સરખા જ ગણીએ છીએ. ક્લિયર? તો આ પ્રયોગની અંદર તેમને બેરિલિયમ ધાતુ લીધી હતી, બેરિલિયમ 4-9. એ તો ખબર છે તમને, પહેલા ચેપ્ટરમાં શું કહે? પરમાણ્વીય ક્રમાંક અને આ દળ ક્રમાંક. તેની ઉપર આલ્ફા કણનો માળો ચલાવ્યો 2-4. તો જ્યારે બેરિલિયમ ઉપર આલ્ફા કણનો માળો ચલાવ્યો તો તેમાંથી એક ન્યુટ્રોન બહાર નીકળી ગયો. તો અહીંયા કયું તત્વ હશે? બરાબર? તો જુઓ, 2 ને 2, અરે 2 ને 4 6, 6 નંબરનું તત્વ આવે. કયું આવશે? કાર્બન. બરાબર? 9 ને 4 13, પણ 13 માંથી એક ખસી ગયો. કેટલા રહ્યા? 12. તો આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાની. બરાબર? આ રીતે ન્યુટ્રોનની ચેડવિક નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી, જેમાં બેરિલિયમ 4-9 ઉપર આલ્ફા કણનો માળો ચલાવવાથી એક ન્યુટ્રોન કણનું ઉત્સર્જન થયું અને એ બેરિલિયમનું કન્વર્ઝન થઈ ગયું કાર્બનમાં. ઓકે? આપણે 3 મૂળભૂત કણ શોધી નાખ્યા: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે આ 3 મૂળભૂત કણના કેટલાક ગુણધર્મો છે જે પહેલા ચેપ્ટરમાં મેં સ્ટાર્ટિંગમાં જ કહ્યા હતા. એના એ જ વસ્તુ છે કે ઇલેક્ટ્રોનને E વડે, પ્રોટોનને P વડે, ન્યુટ્રોનને N વડે દર્શાવાય. ઇલેક્ટ્રોનનો સાપેક્ષ વીજભાર કેટલો લખાય? નિરપેક્ષ વીજભાર. એ તો ફિક્સ છે, -1.602 × 10⁻19 કુલમ. આને પ્લસ લખવું પડે કારણ કે પ્રોટોન છે, એટલે 1.602 × 10⁻19 કુલમ અને ન્યુટ્રોન 0. સાપેક્ષ ભાર, તો સાપેક્ષ ભાર આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને -1, પ્રોટોનને +1 અને ન્યુટ્રોનને 0 કહીએ છીએ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો એ 9.109. બરાબર? 9.104 લખો, 9.109. બરાબર? 9.109 × 10⁻31 કિલોગ્રામ, 1.6726 × 10⁻27 કિલોગ્રામ અને 1.6749 × 10⁻27 કિલોગ્રામ. AMUમાં દળ જોઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 0.00054, 1.00727, 1.00967, બરાબર? અને આશરે દર 0.111 આ રીતે લેવામાં આવે છે. ક્લિયર? તો હવે આગળનું આપણે વધુ પરમાણુના નમૂનાઓ જુદા જુદા પ્રકારના જે રજૂ થયા જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા, તેના વિશે હવે આપણે ડીપમાં આગળ જોઈશું.